વહાલા વિદ્યાર્થીઓ જેના થકી આ શાળા છે। હવે એકવાર એક શિક્ષક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને એક ડોશીમાએ પૂછ્યું કે તમે શું કરો છો? એટલે પેલા શિક્ષકે બહુ સરસ જવાબ આપ્યો કે હીરા ઘસું છું પણ નિશાળમાં। વ્યવસાય તો ઘણા બધા હોય, વકીલ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પણ શિક્ષકનો વ્યવસાય એવો છે જે એક વકીલ બનાવી શકે છે, એક ડોક્ટર બનાવી શકે છે અને કલેક્ટર પણ બનાવી શકે છે। આવી એક શિક્ષકમાં જ તાકાત છે। गलत पासवर्ड से कभी मोबाइल नहीं खुलता, गलत पासवर्ड से कभी मोबाइल नहीं खुलता। इसी तरह गलत कर्मों से कभी हमें जन्नत प्राप्त नहीं होता, इसलिए स्वर्ग नहीं मिलता। इसीलिए हमें हमेशा अच्छे कर्म करने चाहिए। एक वक्त वादळोए हड़ताल करी અને કહ્યું કે 10 વર્ષ સુધી અમે વરસીશું જ નહીં। આ જોઈને બધા ખેડૂતો તો ગભરાઈ ગયા। તેણે વિચાર્યું કે જો વાદળ નહીં વરસે તો હવે આ બધા ઓજારા હળ ને આ બધાને આપણે શું કરીશું? એ બધું પેક કરી અને મૂકી દીધું। પણ એક ખેડૂત હતો, તેણે વિચાર્યું કઈ વાંધો નહીં, હળ લીધું, ખેતરે ગયો અને ખેતર ખેડવાનું શરૂ કર્યું। આ જોઈ અને બધા વાદળો ખડખડાટ હસવા લાગ્યા કે અરે ખેડૂત, અમે તો વરસવાના નથી, તો તું શું કામ હળ લઈ અને ખેતર ખેડી રહ્યો છે? પેલા ખેડૂતે સરસ જવાબ આપ્યો। એણે શું કહ્યું કે વાદળ તો વરસે કે ન વરસે, પણ 10 વર્ષ સુધી જો હું હળ નહીં ચલાવું, હું ખેતર નહીં ખેડું તો હું મારું કામ ભૂલી જઈશ, એટલે હું તો મારું કાર્ય દરરોજ કરીશ। આ જોઈ અને વાદળ બધા વિચારમાં પડી ગયા। એણે વિચાર્યું અરે રે, જો આ ખેડૂત 10 વર્ષમાં ખેતર ખેડવાનું ભૂલી જશે તો અમે પણ વરસવાનું ભૂલી જશું। તો આ જોઈ અને વાદળો વરસવા લાગ્યા। વાદળો વરસ્યા એટલે પેલા ખેડૂતની મહેનત સફળ થઈ ગઈ અને જે ખેડૂતો પેલા નિરાશ થઈને બેસી ગયા હતા એને પસ્તાવો થયો। આ માટે જ્યારે પણ શાળામાં આપણે એવા નબળા બાળકોને જોઈએ તો ક્યારે નિરાશ થવું જોઈએ નહીં, પણ આપણે વિચારવાનું, ઇનોવેશન કરવાનું કે આના માટે કેવા કેવા નવા આઈડિયા આપણે લઈ આવીએ કે જેથી બાળકો ભણી શકે। હવે અહીં જે અમારા 2 શિક્ષક ભાઈઓ છે જે જઈ રહ્યા છે એના માટે હું મારા ગણેશાને સર્વ સ્ટાફ વતી પ્રાર્થના કરું છું કે એને પણ જે શાળામાં ગયા છે ત્યાં ગમા પીપળિયા જેવા ગામ લોકો મળે, ગમા પીપળિયા જેવા વિદ્યાર્થીઓ મળે। કારણ કે હું જ્યારે અહીંયા ગમા પીપળિયામાં હાજર થઈ ત્યારે મને આવો અનુભવ થયો કે અહીંના જેવા ગામ લોકો, અહીંના જેવા વિદ્યાર્થીઓ બીજે ક્યાંય શાળામાં હશે નહીં, એટલે તમને પણ ત્યાં એવી લાગણી મળે। અને મારા જે આ નવા આચાર્ય છે ઇન્દુબેન, જેણે એના વતી મને અહીં આભાર વિધિ કરવાનું કહ્યું છે, એટલે હું એના માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ શાળાને ઊંચે અને ઊંચે પ્રગતિ તરફ લઈ જાય અને અમારો સ્ટાફ હંમેશા તેની સાથે અડીખમ છે। બોલો શ્રી ગણેશ ભગવાનની જય અને જય હિન્દ।